ભુજ તાલુકામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે તાલુકાની વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લઈને નાના ભૂલકાઓને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। 3 દિવસ સુધી ચાલેલા આ શૈક્ષણિક ઉત્સવમાં ધારાસભ્યની પ્રેરણાદાયી ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ મહોત્સવના પ્રથમ દિવસે ધારાસભ્ય કેશુભાઈ પટેલે મેઘપર એક પ્રાથમિક શાળા, ગોળપર સરકારી હાઈસ્કૂલ તેમજ દહીસરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી અને શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરાવ્યો હતો। ઉત્સવના બીજા દિવસે તેમણે ભુજ શહેરની હિન્દી માધ્યમિક શાળા, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ અને શેઠ વીડી હાઈસ્કૂલ ખાતે હાજરી આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। જ્યારે ત્રીજા દિવસે અને અંતિમ દિવસે તેઓ હરિપર પ્રાથમિક શાળા, ઓઢેજા બાઉખા પ્રાથમિક શાળા અને માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે બાળકોને કુમકુમ તિલક કરીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। આ પ્રસંગે આયોજિત કાર્યક્રમોમાં ઉપસ્થિત જનમેદની અને વિદ્યાર્થીઓને સંબોધતા ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસની મુખ્ય ધારા છે અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે દરેક બાળક શિક્ષણ મેળવે તે અત્યંત અનિવાર્ય છે। તેમણે ખાસ કરીને કન્યા કેળવણી પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે જ્યારે એક દીકરી ભણે છે ત્યારે આખો પરિવાર અને સમાજ શિક્ષિત બને છે। સરકારી શાળાઓમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓનો ઉલ્લેખ કરીને તેમણે વાલીઓને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવાને શિક્ષકોને બાળકોના સર્વાંગી વિકાસ માટે સમર્પિત ભાવે કાર્ય કરવા આહવાન કર્યું હતું। આજે માતૃછાયા કન્યા શાળામાં પ્રવેશ ઉત્સવ નિમિત્તે માનનીય શ્રી કેશુભાઈ પટેલ, આપણા લોકલાડીના ધારાસભ્ય અને ડી ઓફિસમાંથી શ્રી જિજ્ઞેશભાઈ તથા નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી ગઢવી સાહેબ પધાર્યા હતા અને આ ઉત્સવ પ્રવેશ નિમિત્તે શિક્ષકો તથા વિદ્યાર્થીઓને બહુ મોટો ઉત્સાહથી અમે ઉત્સવ મનાવ્યો છે અને આ ઉત્સવમાં એક સારું અમારે માતૃછાયાને એક મોટો લાભ મળેલો છે। અમારા જૂના અને જાણીતા ડોનર શ્રી મનુભાઈ શાહ, જેઓ અમેરિકા સ્થિત છે, એમના તરફથી અમને 21 સ્માર્ટ બોર્ડની ડોનેશન મળેલ છે અને એમાં સાથે અમારા રમેશભાઈ શાહ, જે પણ અમેરિકા સ્થિત છે, એ લોકોએ આ ડોનેશન અમને આપ્યું છે ને આ ડોનેશન માટે અમે એમનો ખૂબ ખૂબ આભારી છે અને અમારા વિદ્યાર્થીઓને આનો ખૂબ જ સારો લાભ મળશે એવું હું આજથી આ સંકલ્પ અમે બધાએ લીધો છે અને આ બોર્ડ માટેનું બાકીની આગળની કાર્યવાહી